ચાલો મિત્રો આપણે 12મું સ્વાધ્યાય જોયું હેરોનનું સૂત્ર તે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ એના ઉપરથી કેમ મેળવવું એમાંથી હેરોનનું સૂત્ર અર્ધપરિમિતિ s a + b + c/2 એના ઉપરથી √ s * s - a * s - b * s - c એની મદદથી કેમ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું એ શીખી ગયા। મતલબ અત્યાર સુધી આપણે જે ક્ષેત્રફળો જોયા એ બધા આપણે સમતલમાં એટલે કે બ્લેકબોર્ડ ઉપર દોરી શકાય એવી આકૃતિના ક્ષેત્રફળો આપણે જોયા હતા। જેમ કે ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણ આપણે દોરી શકતા હતા, અહીંયા કે એક જ સમતલીય પ્લેન છે આકૃતિ। હવે અહીંયા આપણે જે જોવાનું છે હવે સમતલીય આકૃતિ નો હોય બંધ આકૃતિઓ માટેના ક્ષેત્રફળોની વાત કરવાની છે। હવે એમાં ઉદાહરણ તરીકે એક સિમ્પલ વસ્તુ આપણે જોઈએ કે આ એક બુકલેટ છે, આમાં તમે અલગ અલગ પેજ જોશો તો આને એક સમતલ આનાથી પણ પાતળું હોય બરાબર પેજ, તો આપણે એવું કલ્પના કરીએ અત્યારે કે આ એક પેજ છે, એક સમતલ છે, એક પ્લેન આકૃતિ છે, પ્લેન છે, આનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય બરાબર। હવે આવા એક સમતલ પર બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું આમ આખું મૂકી દો તમે, આ એક બંધ આકૃતિ બની ગઈ। એને લંબાઈ પણ છે, એને પહોળાઈ પણ છે અને એની ઊંચાઈ પણ છે। તો આ એક બંધ આકૃતિ, જેમ કે આપણે આ વર્ગખંડમાં છીએ તો આ એક બંધ આકૃતિ એવી છે જેની લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ છે। તો આવી જે બંધ આકૃતિઓ છે એ બંધ આકૃતિઓમાં આકૃતિ પ્રમાણે અલગ અલગ સપાટીઓ હોય। માનો કે આ રૂમ છે તો આપણા રૂમને 6 સપાટીઓ હોય, એક છત હોય, એક ભોંયતળી એટલે બે સરખી લંબાઈ પહોળાઈ વાળી, એક ડાબી દીવાલ, એક જમણી દીવાલ, એ બંને પણ સરખી લંબાઈ અને પહોળાઈ ઊંચાઈ વાળી હોય। પછી આગળની દીવાલ, પાછળની દીવાલ, આ બંને દીવાલ તો એ પણ સરખી પહોળાઈ બેની હોય અને ઊંચાઈ પણ સરખી હોય, એટલે બે સપાટીની 3 પેર બને। આવા 6 સમતલથી આ બંધ આકૃતિ બને છે। હવે આ પ્રકારની જે આકૃતિ છે એના બે પ્રકાર પડે। બે પ્રકાર કેવા? તો કે લંબાઈ અલગ હોય, આ જે બુકલેટ છે એમાં આને આપણે લંબાઈ ગણીએ તો આ એક લંબાઈ, બીજી લંબાઈ નીચેની, ઉપરની ત્રીજી, નીચેની ચોથી, 4 લંબાઈ। આ પહોળાઈ 2, આ પહોળાઈ 2, આ ઊંચાઈ 1 2 3 અને 4। આમાં બધું અલગ છે, લંબાઈ કરતા પહોળાઈ જુદી છે, પહોળાઈ કરતા ઊંચાઈ જુદી છે। તો આવી આકૃતિને લંબઘન આકૃતિ કહેવાય। કેવી કહેવાય છે મિત્રો? લંબઘન। ઘન આકૃતિ એટલા માટે કહેવાય 3 ડાયમેન્શનમાં છે, ત્રિપરિમાણીય છે। આને બોર્ડ ઉપર આપણે ખાલી ચિત્રાત્મક રજૂઆત કરી શકીએ। માનો કે એની ચિત્રાત્મક રજૂઆત કરવી હોય બોર્ડ ઉપર તો આપણે આ રીતે કરી શકીએ। આ એક સપાટી લીધી, આ માનો કે આગળની દીવાલ છે, આ લંબાઈ, આ દીવાલની ઊંચાઈ। હવે આ એક તરફની દીવાલ છે, એના માટે આ ઊંચાઈ, આ પહોળાઈ છે તો આ પહોળાઈ। હવે આ છત છે, ત્રીજી સપાટી, આ છતમાં તો કે આ લંબાઈ છે, આ બધી લંબાઈ અને આ પહોળાઈ। 3 સપાટીને આપણે સામેથી ડ્રો કરી શકીએ। બીજી 3 સપાટી તો કે ઈ ડોટેડ લાઈન થી બતાવીએ, મતલબ ઈ પાછળની છે, બેક સાઈડ, આ પાછળની, આ લંબાઈ છે, આ ઊંચાઈ છે, આ પહોળાઈ છે। એટલે આ એક સપાટી ડાબી તરફની, આ જમણી તરફની, આ જે ડાબી તરફની છે, આ જમણી તરફની છે, આ ઉપરની છે, આ નીચેનું ભોંયતળિયું છે, આ આગળનો ભાગ છે, આ ભાગ છે, એ પાછળનો ભાગ છે। એને ચિત્રાત્મક રજૂઆત કરી શક્યા આપણે સમજવા માટે, પણ એ ખરેખર ત્રિપરિમાણીય 3 ડાયમેન્શન, લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ કે ઊંચાઈ, તે ત્રિપરિમાણીય આકૃતિ છે। તો આવી જે આકૃતિ હોય આ લંબઘન છે।
તો લંબઘન આકૃતિ છે એની અંદર જે 6 સાઈડ આવે, હવે એક નાનકડું કોઈ કાગળમાંથી મેં બનાવ્યો છે લંબઘન, એ આપણે જોઈએ કે આ એક આખું લંબઘન છે, બોક્સ છે, આ એક આખું બોક્સ છે, બરાબર. હવે આ જે બોક્સ છે એમાં આપણે જોઈ શકો છો કે આ એમની લંબાઈ છે, આ એમની પહોળાઈ છે અને આ એમની ઊંચાઈ છે. આ આખું 6 સપાટી વાળું બંધ આખું લંબઘન છે, બરાબર. હવે આને હું ખોલી નાખું છું આપને સમજવા માટે. આને મેં ખોલી નાખ્યું તો આની અંદર 6 મને ભાગ દેખાય છે. આ એક પહેલો ભાગ, આ એક બીજો ભાગ, આ એક ત્રીજો ભાગ, આ એક ચોથો ભાગ, આ પાંચમો ભાગ અને આ છઠ્ઠો ભાગ. 6 ભાગમાં મિત્રો જોશો તો આ બંને ભાગ તમને સ્પષ્ટ દેખાશે કે બે સરખા ભાગ છે. આ બંને છે. પછી આ બંને ભાગ છે, આ ભાગ અને આ વચ્ચેનો ભાગ, એટલો આમ ભેગું થાય છે ત્યારે આ બંને સરખા છે. ત્યાર પછી આ ભાગ અને આ ભાગ, આ બંને સરખા છે. એટલે 6 માંથી બે ની પેર છે, ઉપર નીચે, ડાબે જમણે, આગળ પાછળ, બરાબર. તો આવો એક લંબઘન આકાર બન્યો. હવે આની અંદર જે 6 સાઈડ છે એને મેં ક્રમમાં નામ આપ્યા છે, 1 2 3 અને 4. મિત્રો બરાબર અહીંયા જરા ધ્યાનથી જોઈ લઈએ કે આ જે ભાગ બંધ આકૃતિ બતાવી છે, આ લંબાઈ છે એને L કીધી છે, આ ઊંચાઈ છે એને H કીધી છે, બરાબર, અને આ પહોળાઈ છે એને B કીધી છે. હવે આ જે ભાગ જોશું તો એક એક ભાગ લંબચોરસ બને છે. હવે આપણે એક એક ભાગ માટે જોતા જઈએ કે લંબચોરસ એક નું ક્ષેત્રફળ, તો આ લંબચોરસ 1 છે, આ 1 નંબરનું ક્ષેત્રફળ લંબચોરસ 1 છે, આ લંબાઈ અને ગુણ્યા ઊંચાઈ છે એટલે LH. પછી લંબચોરસ 2 નું ક્ષેત્રફળ, તો આ લંબચોરસ બીજો આવ્યો, એમાં આ લંબાઈ છે અને આ સાઈડ એની છે પહોળાઈ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્યાર પછી લંબચોરસ, બધા લંબચોરસ જ છે, 3 નું ક્ષેત્રફળ, આ 3 નંબરનું આવ્યું, 3 નંબરનું ક્ષેત્રફળ, આ લંબાઈ છે અને આ એની ઊંચાઈ છે, હાઈટ આમ બને આવી રીતના ભાગ સામે દેખાય, આ લંબાઈ છે, આ ઊંચાઈ છે એટલે LH. ત્યાર પછી લંબચોરસ 4 નું ક્ષેત્રફળ, બરાબર, તો આ ચોથો ભાગ લંબાઈ અને આ પહોળાઈ છે, આમ નીચેની સપાટી છે એટલે લંબાઈ ગુણ્યા. લંબચોરસ 5 નું ક્ષેત્રફળ, બરાબર, આ પાંચમો ભાગ છે, આ રીતે આ ભાગ આવે, આ પહોળાઈ છે અને આ ઊંચાઈ છે, આ લંબાઈ છે, તો આ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ DH. લંબચોરસ 6 નું ક્ષેત્રફળ, બરાબર, પણ DH થશે, આ 6 નંબર એના ભેગું કરો, આ પહોળાઈ અને આ. દરેક કિસ્સામાં મિત્રો જોશો બે સરખા છે, સામસામેની બે દીવાલ, માનો કે આ ડાબી દીવાલ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ જમણી દીવાલ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આગળની દીવાલ લંબાઈ ગુણ્યા ઊંચાઈ, પાછળની દીવાલ લંબાઈ ગુણ્યા ઊંચાઈ, આ ઉપરનું મથાળું લંબાઈ ગુણ્યા પહોળાઈ, નીચેનું મથાળું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ એક લંબઘન આકાર બન્યો, એને લંબઘન કહેશું આપણે. તો હવે અહીંયા સ્વાધ્યાયના શબ્દમાં નામમાં પહેલું પૃષ્ઠફળ શબ્દ આવ્યો, તો આપણે એમ થાય કે આપણે ક્ષેત્રફળ શીખા, આ એક લંબચોરસ નું બીજાનું ત્રીજાનું ચોથાનું છઠ્ઠાનું એ ક્ષેત્રફળ આપણે બોલીએ છીએ. પૃષ્ઠફળ એટલે શું? પૃષ્ઠફળ કોને હોય? તો કે પૃષ્ઠફળ કોઈ પણ બંધ આકૃતિનું હોય, પછી ચાહે ગોળો હોય, લંબઘન હોય, સમઘન હોય, શંકુ હોય, નળાકાર હોય, આ દરેકને પૃષ્ઠફળ હોય. પૃષ્ઠફળ એટલે એની જેટલી સપાટીઓ હોય
એ બધી જ સપાટીનો ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે એનું પૃષ્ઠફળ કહેવાય. તો હવે અહીંયા આપણે એમ જોશું કે લંબઘનનું પૃષ્ઠફળ. તો કે આ લંબઘનને કેટલી સપાટી છે ભાઈ? તો કે 6 સપાટી છે. તો 6 સપાટીના ક્ષેત્રફળનો સરવાળો. પહેલી સપાટીનું LH છે, બીજી સપાટીનું LB છે, ત્રીજી સપાટીનું LH છે, ચોથી સપાટીનું LB છે, પાંચમી સપાટીનું BH છે અને છઠ્ઠી સપાટીનું BH છે. તો LB કેટલી વાર આવ્યું? બે વખત એટલે 2LB. BH કેટલી વખત આવ્યું? બે વખત એટલે 2BH. અને LB કેટલી વખત? LH કેટલી વખત આવ્યું? બે વખત એટલે 2LH. આ 6 થઈ ગયા. તો બે બધામાંથી કોમન સામાન્ય નીકળે 2 LB BH LH. એકમ તો આપણે જાણીએ છીએ ક્ષેત્રફળનો એકમ હોય કે જે પ્રમાણે પૃષ્ઠફળને લાગે સેન્ટીમીટર વર્ગ, મીટર વર્ગ, કિલોમીટર વર્ગ, ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર, ચોરસ કિલોમીટર. મિત્રો એકમ એટલા માટે બોલું છું, ગણિતમાં એકમ વગર અધૂરી વાત કહેવાય. કોઈ પણ આ પૃષ્ઠફળ મળ્યું તમે અહીંયા કઈ એકમ ના લખો તો એનું અર્થઘટન નથી થતું. આપણને કોઈ એમ કહે કે આ એક ડબ્બો છે એ 10 સેન્ટીમીટર વર્ગનો છે, એનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર છે. તમે કઈ ન લખ્યું હોય 10 તો એનો કોઈ અર્થ નથી કરતો. 10 સેન્ટીમીટર વર્ગ હોય એના બદલે કોઈ 10 મીટર વર્ગ કહે, કોઈ 10 કિલોમીટર વર્ગ. હવે આ બધાના કદ ફરી જાય, બધાના કદ ફરી જાય. 10 સેન્ટીમીટર વર્ગ એટલે આવડો નાનકડો, 10 મીટર વર્ગ તો એનાથી બહુ મોટો, એના પ્રમાણમાં બહુ, અને 10 કિલોમીટર વર્ગ એનાથી પણ મોટો. એટલે મિત્રો એકમ ખાસ જરૂર છે. પરીક્ષાની અંદર માનો કે 2 માર્કનો 3 માર્કનો દાખલો પૂછ્યો હોય, 2 માર્કના દાખલામાં એકમ તમે છેલ્લે ના લખો તો અડધો માર્ક કાપી શકે તમારો પરીક્ષા. એટલે એકમ ઉપર ખાસ ધ્યાન રાખવાનું, ફોકસ કરવાનું. છેલ્લે જવાબમાં એકમ લખ્યા વગર રહેવું ના જોઈએ. આપણે જે રકમમાં એકમ આવ્યો એમાં કાંઈ સેન્ટીમીટર મીટર ના આવ્યો, ખાલી એમ કીધું 5 એકમ થઈ ગયા છે તો આપણે છેલ્લે લખવાનું ચોરસ એકમ. તો આ થયું લંબઘનનું પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે 6 સપાટીનું ક્ષેત્રફળ. 6 સપાટીનું ક્ષેત્રફળ. શું થયું? બે કૌંસમાં તો કે 3 માપ છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. 3 પૈકી દરેક બેના ગુણાકાર બરાબર LB, BH અને LH એનો સરવાળો. બે કૌંસમાં LB, BH અને LH એનો સરવાળો. હવે ઘણી વખત મિત્રો આમાં આવો આપણે પ્રશ્ન કરે કે માનો કે આ લંબઘન છે, આ લંબઘન ઉપરથી ખુલ્લો છે, ઢાંકણું નથી, એમનો ઊંડો છે. તો કેટલી સપાટી આવે? 5. 5 માં કઈ આવે? તો કે ઊંચાઈ પહોળાઈ વાળી 2 આવે. આ BH વાળી 2 એટલે BH 2 આવે. લંબાઈ અને ઊંચાઈ એના વાળી 2 આવે, LH વાળી 2 આવે. પણ LB વાળી એક જ આવે. LB વાળી એક જ આવે. તો એને અલગ અલગ લખવું પડે. પછી ઘણી વખત એમ કે ઉપરનું આવી રીતના કહે કે આવું નથી, ચાલો આમ છે, ઉપર નીચે ખુલ્લું છે. તો આ 4 સપાટી આવે. જે સપાટી કીધી હોય આ LB વાળી આવે 2 વખત, આ LB વાળી 2 વખત આવે, LH વાળી 2 વખત આવે, LH વાળી 2 વખત આવે. તો આ બે આવે. એટલે એક કન્વર્ટ આપણે આપણી વિવેક બુદ્ધિથી કરવાનું. 6 સપાટી કીધી હોય તો આ સૂત્ર, 5 સપાટી કીધી હોય તો 5. પછી ખાલી એમ નામ પૂછે પાર્શ્વ પૃષ્ઠો, એવો શબ્દ પ્રયોગ ઘણી જગ્યાએ તમે સાંભળશો. પાર્શ્વ પૃષ્ઠોનો મતલબ શું થાય કે છત ન હોય ને તળિયું ન હોય, એટલે 4 દિવાલ જ. તો 4 દિવાલમાં શું આવે? તો કે લંબાઈ અને ઊંચાઈ 2 વખત આવે, આ પહોળાઈ અને ઊંચાઈ 2 વખત આવે. તો એ થયું પાર્શ્વ પૃષ્ઠનો ઊંચાઈ. તો આ વાત કરી આપણે લંબઘન. હવે આપણે વાત જોવાની છે સમઘન. આ વાત આપણે કહી દીધી લંબઘન. લંબઘન આકાર. હવે સમઘન અને લંબઘનમાં જાજો તફાવત નથી. તફાવત માત્ર એક જ વસ્તુનો પડે છે કે સમઘનની અંદર જેવડી લંબાઈ એવડી જ પહોળાઈ હોય. L L
L અને L બધી સરખી. તો આ રીતે અહીંયા પણ દોરશું તો આ પણ બધી L L અને L બધી સરખી. અહીંયા દોરશું તો આ બંને પણ બધી સરખી L L આ તમામ આ પણ દરેક વસ્તુ દરેક બાજુની લંબાઈ સરખી. એવો સમઘન આકાર હોય કોઈ પણ આ અહીંયા સમઘન આકાર છે. સમઘન આકાર બનાવ્યો છે. બધી સાઈડ સરખી. આ લંબાઈ એવડી આ લંબાઈ એવડી આ લંબાઈ લંબાઈ એવડી પહોળાઈ એવડી ઊંચાઈ બધું સરખું. મેં અહીંયા એ નામ આપ્યું છે એ મોડેલમાં પણ અહીંયા આપણે એલ જ લેશું. તો આના 6 ભાગ થયા તો 6 એ 6 ભાગ જોશો. આ ભાગ 1 આ લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસનું ક્ષેત્રફળ. આ ચોરસ થયો ને ચારે બાજુ સરખી એટલે ચોરસ. તો ચારે ભાગનું ક્ષેત્રફળ એટલે હવે અહીંયા એમ લેશું કે સમઘનના દરેક પૃષ્ઠ નું ક્ષેત્રફળ બરાબર L1. દરેક પૃષ્ઠ એવું લખીને અહીંયા 6 એ 6 ને લખી શકો. આની જેમ લખો એકનું તો L1 બીજાનું L1 ત્રીજાનું L1 ચોથાનું L1 પાંચમાનું છઠ્ઠા બધાનું L1. તો હવે સમઘનનું પૃષ્ઠફળ સમઘનનું પૃષ્ઠફળ તો સમઘનમાં આવા કેટલા પૃષ્ઠ આવ્યા તો કે 1 2 3 4 5 અને 6 એનાથી આવો સમઘન બને. બરાબર આ સમઘન પેક કરો એટલે સમઘન બની ગયો. દેખાય બરાબર. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ તો કે L વર્ગ ક્ષેત્રફળ વાળા 6 પૃષ્ઠો આવે એટલે 6L નો વર્ગ 6L નો વર્ગ આ સમઘનનું પૃષ્ઠફળ થાય. હવે આપણે એના માટેના સ્વાધ્યાયો જોઈએ. A હોય તો A નો વર્ગ L હોય તો L નો. હવે સ્વાધ્યાય 13.1 એનો પહેલો ભાગ 1.5 મીટર લાંબો 1.25 મીટર પહોળો અને 65 સેન્ટીમીટર ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવ્યો છે. તેનું મથાળું ખુલ્લું છે. આવ્યો એક પ્રશ્ન. તો પ્લાસ્ટિક શીટની જાડાઈ અવગણતા ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો અને 1 મીટર વર્ગ શીટના ₹20 લેખે શીટ માટે થતો કુલ ખર્ચ શોધો. હવે પહેલી તો લંબાઈ આપી છે L બરાબર 1.5 મીટર, પહોળાઈ B બરાબર 1.25 મીટર અને ઊંડો એટલે x ની ઊંચાઈ કે ઊંડાઈ બે વસ્તુ 65 સેન્ટીમીટર. હવે આવો એક લંબઘન ડબ્બો બનાવવાનો છે. તો પહેલા તો બધા એકમ મિત્રો સરખા હોવા જોઈએ. બધા મીટરમાં તો મીટરમાં, સેન્ટીમીટરમાં તો સેન્ટીમીટરમાં. પછી અહીંયા આપણે જે ખર્ચનું પૂછ્યું છે એ કેમાં પૂછ્યું છે? 1 મીટર વર્ગમાં પૂછ્યું છે. 1 મીટર વર્ગના ₹20. તો બધા એકમો મીટરમાં જ રખાય એટલે છેલ્લે આપણે કન્વર્ટ કરવા પડે નહીં. તો આ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે 65/100 કારણ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. 100 સેન્ટીમીટર એ 1 મીટર તો 65 એ કેટલા? 65 ગુણ્યા 1/100 બરાબર 0.65 મીટર થયા. હવે ખુલ્લા ડબ્બાનું પૃષ્ઠફળ. ખુલ્લો ડબ્બો છે મિત્રો, ધ્યાન રાખજો. ખુલ્લો ડબ્બો એટલે કેવો? તો કે આ રીતે આપણે લંબઘન ડબ્બો છે એ આપણી પાસે મોડેલ છે એટલે આપણે જોઈ શકીએ કે આને આ રીતે બેવડું વાળી દો. હવે આ બનાવો તો આ રીતનો બને. આ ભાગ નથી બરાબર. તળિયું છે, 4 દિવાલો છે. તો 4 દિવાલમાં આ દિવાલ કઈ આવે? તો લંબાઈ પહોળાઈ વાળી કેટલી? એમાં જો ઊંડાઈ ઊંચાઈ એટલી હોય ને, ઊંચાઈ ઉપર જ ખુલ્લો ડબ્બો ભાગ હોય એ સમજવું બરાબર. કારણ કે આમાં તમે જે સપાટી ખુલ્લી ગણશો ને એટલે કુલ પૃષ્ઠફળમાં ફેર પડી જશે.
બરાબર, કારણ કે આ મોટી ભાગ ખુલ્લો રાખો તો મોટા ભાગનું ક્ષેત્રફળ ઓછું થઈ જાય, તો આ ભાગ નથી, તો અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ બે વખત આવે એટલે 2lb. પછી આ જે ભાગ છે લંબાઈ ગુણ્યા ઊંચાઈ ઈ બે વખત આવે, એક ભાગ કયો આવશે? આ આવશે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એક વખત dh. તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 1.5, પહોળાઈ કેટલી છે 1.25 વત્તા 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 1. અથવા મિત્રો અહીંયા આપણે કિંમત મૂકતા પહેલા એક વસ્તુ થોડું સરળતા પડે ગુણાકારમાં, તો એને માટે તમે આવું પણ કરી શકો. જો આ બંનેમાંથી સામાન્ય નીકળે 2l, તો અહીંયા વધે b વત્તા h અને વત્તા અહીંયા bh. તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે 1.5, પહોળાઈ કેટલી છે 1.25, ઊંચાઈ કેટલી છે 0.65, b બરાબર 1.25 ગુણ્યા પહોળાઈ ઊંચાઈ કેટલી છે 0.5. હવે 1.5 ગુણ્યા 2 એટલે 15 2 30 એટલે 3.0 એટલે 3. આ બંનેનો સરવાળો 5 ને 5 10 ની 0 1 6 ને 2 8 ને 9 1 ના 1 1.90 એટલે 1.9 જ ગણાય વત્તા હવે આ બંનેનો ગુણાકાર કે 125 ગુણ્યા 65 0 6 5 30 ની 0 3 6 2 12 ને 3 15 ના 5 1 6 1 6 ને 1 7 5 5 25 ના 5 2 5 2 10 ને 12 નો બગડો 1 5 1 5 ને 6 5 2 11 6 ને 5 11 1 7 ને 8, તો 8125. પણ અહીંયા 2 ને 2 4 આંકડા પછી પોઈન્ટ એટલે અહીંયા પણ 1 2 3 ને 4 પછી પોઈન્ટ એટલે 0.8125. હવે 9 3 27 ના 7 2 19 3 57. અહીંયા 0 આપણે ગણ્યા નથી એટલે એક આંકડા પછી પોઈન્ટ 5.7 વત્તા 0.8125. હવે આનો સરવાળો 5 અને 2 એમને 1 એમને 7 ને 8 15 ના 5 1 મીટર 5 ને 6.5125 મીટર વર્ગ. આટલા મીટર વર્ગ ના એના પૃષ્ઠોનું ક્ષેત્રફળ આવ્યું. હવે આટલા મીટર વર્ગ આવ્યું, આ પહેલો જવાબ આપણો પૂરો થયો. હવે બીજો પ્રશ્ન એવો કર્યો છે કે 1 મીટર વર્ગ બરાબર ₹20. 1 મીટર વર્ગ સીટના ₹20, તો 6.5125 મીટર વર્ગ બરાબર કેટલા? આ બેનો ગુણાકાર 6.5125 ગુણ્યા 20. 20 થી ગુણો એટલે 0 તો મૂકી દેવાનો. 5 2 10 ની 0 1 2 2 4 ને 5 2 1 5 2 10 ની 0 1 6 2 12 ને 13. 4 આંકડા પછી પોઈન્ટ 1 2 3 ને 4 પછી અહીંયા પોઈન્ટ એટલે 130.25 રૂપિયાનો સીટનો ખર્ચ થાય. તો મિત્રો આ રીતે પૃષ્ઠફળ એટલે એમાં વપરાયેલી સપાટી. જો પેલા દાખલામાં આપણને 6 સપાટી નો કીધી, ઉપરથી ખુલ્લી કીધી, તો ઉપલી એક ભાગનું ક્ષેત્રફળ ઉમેરવાનું નથી થતું. બધાયને બે બે લીધા, બે બે સપાટી, પણ આ ત્રીજા BH છે એનું આપણે એક જ લીધું. ચાલો એનો સ્ક્રીનશોટ લઈ લઈએ. ચાલો મિત્રો, જો હવે અહીંયા આપણે આ ગણ્યું. હવે આમાં શું થયું? આપણે કઈ સપાટી ખુલ્લી રાખી? તો કે BH સપાટી ખુલ્લી રાખી. સમજ્યા? બરાબર. તો એ જે BH સપાટી છે એ BH સપાટી ખુલ્લી રાખી આ પ્રકાર, આ ભાગ ખુલ્લો રાખ્યો, તો આપણને આટલું ક્ષેત્રફળ મળ્યું અને આટલા રૂપિયા થયા. બરાબર. હવે બુકની અંદર એવું ગણવામાં આવ્યું છે કે આ રીતે એને ખુલ્લી સપાટી રાખી. બરાબર. આ ઉપલી સપાટી આમ ખુલ્લી કુંડા જેવી એટલે પહોળાઈ વાળો ભાગ
ઊંચાઈ એમને રાખી 40 સપાટી આમ રાખ્યું છે તો શું સૂત્ર ફરી જાય 2bh આ bh ઈ બે વખત આવ્યા lh બે વખત આ l આ h ઈ બે વખત સામા સામે અને એક આ તળિયું લંબાઈ ગુણ્યા પહોળાઈ એક જ વખત આવ્યું હવે એની કિંમત આપણે મૂકી કે 2 ગુણ્યા h h બરાબર 0.65 b બરાબર 1.25 l બરાબર 1.5 l બરાબર 1.5 આ 1.25 તો 65 2 130 બે આંકડા પછી પોઈન્ટ એટલે 1.30 એને ગુણ્યા આ બંનેનો સરવાળો 2.75 આ બંનેનો ગુણાકાર 125 ગુણ્યા 15 કર્યા એટલે 1875 બેને 3 આંકડા પછી હવે આ બંનેનો ગુણાકાર એ 3.575 ઈ બેનો સરવાળો કરો 5.450 એટલે 5.45 મીટર વર્ગ થયો આટલો એનો ક્ષેત્રફળ કુલ પૃષ્ઠફળ આવ્યું હવે 1 મીટર વર્ગ બરાબર ₹20 તો 5.45 મીટર વર્ગ બરાબર કેટલા તો 5.45 ગુણ્યા 20 બરાબર આ એક 0 એમને મૂકી દો 5 2 10 ની 0 1 4 2 8 અને 9 5 2 10 અને બે આંકડા પછી પોઈન્ટ 109 રૂપિયા આવ્યા કેટલા આવ્યા 109 આ પણ સાચો જ છે પણ ક્યારે એ સાચો જો ઉપલી સપાટી ખુલ્લી કીધી હોય તો હવે અહીંયા એને રકમનો અર્થઘટન કરશું આવી શા માટે ભૂલ થાય આપણે તો એમાં એવું કહેવામાં આવ્યું કે 1.5 મીટર લાંબો 1.25 મીટર પહોળો અને 65 સેન્ટીમીટર ઊંડો કીધો છે એટલે આ ડબ્બાની ઊંડાઈ છે ને ઊંડાઈ આ રીતે રાખવાની અને આમ ખુલ્લો રાખવાનો સમજાણું એ અર્થઘટન ની ભૂલ થવી જોઈએ નહીં એટલે બંને સાચા છે આ પણ સાચો જ છે પણ એ ક્યારે જો આમ ખુલ્લો રાખો તો આપણો દાખલો આ છે આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એ આ રીતે ઊંડો ગણવાનો ચાલો સમજાઈ ગયું સ્ક્રીનશોટ લઈ